નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5ની વાત કરીએ. આમ તો મિત્રો, વિદ્યાસહાયક ભરતી શરૂ થઈ છે ત્યારથી અમારી ચેનલ ઉપર વિદ્યાસહાયક ભરતી અંગેની તમામ અપડેટ, શાળા પસંદગી અંગેની અપડેટ મૂકવામાં આવી હતી અને આપ સૌનો ખૂબ સારો એવો સહકાર પણ મળ્યો હતો. મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5ની જે સામાન્ય ભરતી હતી તેની પ્રતીક્ષા યાદી જાહેર થઈ છે તેના અંતર્ગત વાત કરીએ. સાથે સાથે સંભવિત નવી વિદ્યાસહાયક ભરતી અંગે પણ વાત કરીશું. મિત્રો, આમ તો પ્રતીક્ષા યાદી સહી ખુશી સાથે દુઃખ ભર્યું પણ સાબિત થશે, કારણ કે ઘણા બધા મિત્રો વિદ્યાસહાયક ભરતી સામાન્ય ભરતીમાં જ્યારે મેરિટ યાદીમાં વારો નહીં આવતા કચ્છ સ્પેશિયલ ભરતીમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું અને હવે જ્યારે પોતાના જિલ્લો કે વતન નજીકના જિલ્લામાં પ્રતીક્ષા યાદીમાં સ્થાન મળશે ત્યારે કચ્છ ભરતીમાં પોતે 3 લાખનો બોન્ડ ભરીને પણ ફરી પાછા પોતાના વતન નજીક આવવાનો પ્રયત્ન કરશે. સાથે સાથે કચ્છ ભરતીમાં જ્યારે કાયમી સ્પેશિયલ ભરતી અંતર્ગત એવો નિયમ નક્કી કરવામાં આવ્યો હતો કે નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી કચ્છમાં જ નોકરી કરવાની, ત્યારે ઘણા બધા મિત્રો છે એ પ્રતીક્ષા યાદીમાં પોતાનું નામ આવતા પોતાના વતન બાજુ અથવા તો અન્ય જિલ્લામાં કે જેમાં 5 વર્ષ પછી પણ વતનમાં આવવાનું શક્યતા જણાતી હોય તેવા હેતુથી 3 લાખનો બોન્ડ ભરી અને આ પ્રતીક્ષા યાદીમાં અન્ય જિલ્લામાં આવવા પ્રયત્ન કરશે. તો આવો જોઈએ મિત્રો. સૌપ્રથમ તો આપણે સામાન્ય ભરતીનો જે ત્રીજો તબક્કો હતો તેનું મેરિટ જોઈએ. તો ધોરણ 1 થી 5 સામાન્ય ભરતીમાં ત્રીજા તબક્કાના અંતે બિન અનામત કેટેગરી એટલે કે ઓપનમાં આવતા 51.95 એટલે મોટાભાગનું જ્યાં સુધીનું ફોર્મ ભરાયા હતા ત્યાં સુધીના ઓપન કેટેગરીના તમામ ઉમેદવારોને બોલાવી લેવામાં આવ્યા હતા અને ઓપન કેટેગરીમાં આવતા અન્ય કેટેગરીના મિત્રોને પણ આમાં સ્થાન મળ્યું હતું. ખાસ કરીને જે લોકો ઓપન કેટેગરીમાં નહોતા આવતા એટલે કે 90 માર્ક્સ અને જે એજ ક્રાઇટેરિયા હતો તેમાં નહોતા આવતા તેવા મિત્રોએ પોતાની કેટેગરી પસંદ કરવાનો વારો આવ્યો હતો. આગળ જોઈએ તો કચ્છ સ્પેશિયલ ભરતી જે હતી તેનો બીજો તબક્કામાં પણ 3001 પછીના ફાઇનલ મેરિટ યાદીના તમામ ઉમેદવારોને બોલાવી લેવામાં આવ્યા હતા. એટલે કે હવે પછીની જે પ્રતીક્ષા યાદીમાં જે ઉમેદવારો પસંદ થઈ શકે તેમ છે તેવા ઉમેદવારો પણ કચ્છ સ્પેશિયલ ભરતીમાં પોતે છે એ જોડાઈ ચૂક્યા હશે. તો અત્યારની જે પ્રતીક્ષા યાદી છે તેમાં ખાસ કરીને પહેલાં તો તારીખ જોઈ લઈએ કે 1/1/2026ના રોજ જે પ્રતીક્ષા યાદી મૂકવામાં આવી હતી અને પ્રતીક્ષા યાદીમાં જે મેરિટ ક્રમ જણાવ્યો છે તેવા ઉમેદવારો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને આ તમામ ઉમેદવારોને તારીખ 6/5/2026ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે અને તેનું સ્થળ, સમય અને તમામ વિગત છે એ દરેક ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલી જ હશે. મિત્રો, જોઈએ તો ધોરણ 1 થી 5 વિજ્ઞાન પ્રવાહના જે ઉમેદવારો હતા તેના માટે અનુસૂચિત જાતિ SC કેટેગરીના ઉમેદવારોને 61.3561 મેરિટ ક્રમથી જે ઉમેદવારો ક્રમ સુધીના જે ઉમેદવારો છે તેઓ અગાઉની મેરિટ યાદીમાં જો આવી ગયેલા હોય ત્યાંથી બાકી હતા તેથી જ પ્રતીક્ષા યાદી શરૂ થાય છે. છેલ્લો કોલ લેટર SC કેટેગરીમાં જે મિત્રનો નીકળ્યો હતો તેના પ્રતીક્ષા યાદીમાં ચાન્સ મળતો નથી. પછી તમે જિલ્લો પસંદ કર્યો હોય કે ના કર્યો હોય, એક વખત તમારો કોલ લેટર નીકળી ગયો એટલે તમારો હક સહી પૂર્ણ થાય છે. એ જ રીતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના જે વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો છે તે મિત્રો માટે 62.4940 સુધીના ઉમેદવારોના કોલ લેટર નીકળશે. મિત્રો, અહીં SC અને SCBC ઉમેદવારો માટેનો આ વેઇટિંગ રાઉન્ડ એટલે બહાર પડી ચૂક્યો છે કે અગાઉની ભરતીમાં ઘણા બધા વિદ્યાસહાયક મિત્રો એવા હતા કે
પોતે કન્ફ્યુઝ હોય ક્યાં લેવું ક્યાં ના લેવું, અથવા તો અન્ય જગ્યાએ નોકરી કરતા હોય અને રાજીનામા મંજૂર ન થયા હોય, અથવા તો જિલ્લો પસંદ કર્યા પછી પોતાનો વિચાર ફરી ગયો હોય કે હવે મારે આ નોકરી નથી કરવી, તેવા ઘણા બધા ઉમેદવારોએ આમ કહીએ તો એક જાતની સીટ બગાડી એવા ઉમેદવારો એક વખત જિલ્લો પસંદ કરી અને શાળામાં હાજર નથી થયા અને તેમની જે જગ્યા ખાલી પડી છે તેની જગ્યાએ આ નવી પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારો ભરવામાં આવશે. ધોરણ 1 થી 5 વિજ્ઞાન પ્રવાહ સિવાયના એટલે કે સામાન્ય પ્રવાહના જે ઉમેદવારો છે તેમાં એસસી કેટેગરીમાં 67.6071, એસટી કેટેગરીના 54.3086 અને એસસીબીસી કેટેગરીના 68.6561 સાથે સાથે ઈડબ્લ્યુએસ કેટેગરીના 57.15 સુધીના ઉમેદવારો છે તેમના કોલ લેટર નીકળશે. અને આ તમામ જગ્યાઓ એવી છે મિત્રો કે જે અગાઉ એક વખત જે સીટ બગાડવાના ઈરાદા સાથે પસંદ કરવામાં આવી હોય અને પછીથી તેઓ શાળામાં હાજર નથી થયા, તેની જગ્યાએ આ પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવી છે. મિત્રો, આ પ્રતીક્ષા યાદી બહાર પડ્યા પછી સંભવિત તમે સોશિયલ મીડિયામાં પણ જાહેરાત જોતા હશો કે સંભવિત 5000 વિદ્યા સહાયકની નવી ભરતી બહાર પડવાની સંભાવના છે. આમ તો જે પ્રોસેસ ચાલી રહી છે, શિક્ષકોની આંતરિક બદલીનો પ્રથમ તબક્કો પૂરો થયો, બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, જિલ્લા ફેર આના પછી આવશે. આ તમામ બદલી પ્રોસેસ જોતા એવું લાગે છે કે હા, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી વિદ્યા સહાયકની ભરતી આવશે. કેટલી આવશે, કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેની ઓફિશિયલી જાહેરાત હજી સુધી સરકાર દ્વારા કોઈ કરવામાં આવી નથી, પરંતુ ઘણી બધી જગ્યાઓ કચ્છ જિલ્લો અને સામાન્ય ભરતી બંનેમાં આ પ્રતીક્ષા યાદી પૂર્ણ થતાં પણ ઘણી બધી જગ્યાઓ ખાલી રહેશે અને એ જગ્યા માટે તાત્કાલિક ધોરણે કદાચ નવી વિદ્યા સહાયક ભરતી શરૂ કરવામાં આવે. તો આ તમામ બાબતો તેમજ શાળા ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.